Welcome to Extrinsic Coaching. મિત્રો ધારો કે તમે એક લગ્ન પ્રસંગમાં ગયા છો અને ત્યાં ડીજે વાગે છે જોરદાર, બરાબર છે. તો મિત્રો સાથે તમારે વાત કરી રહ્યા છો તો ચારે બાજુ ભયંકર ઘોંઘાટ છે, મતલબ ભયંકર નોઇઝ છે. તો શું તમે જે બોલો છો એ તમારા મિત્રને સંભળાશે? નહીં સંભળાય. તમે શું કરશો? તમારી પાસે બે રસ્તા છે. કાં તો તમે ડીજેને બંધ કરાવો અને કાં તો તમે જોરથી બરાડા પાડીને બોલો, જે નોઇઝની ઇફેક્ટને રિમૂવ કરે, મતલબ સિગ્નલ વધારો. તો બસ આ જ છે સિગ્નલ ટુ નોઇઝ રેશિયો, જેને SNR કહેવામાં આવે છે. મતલબ સિગ્નલ પાવર તમે કહી શકો ડિવાઈડ બાય નોઇઝ પાવર, એમ તમે કહી શકો, બરાબર છે. હવે અહીંયા આગળ જે છે એ તમે સિગ્નલ પાવર વધારો તો પણ સિગ્નલ ટુ નોઇઝ રેશિયો વધે, નોઇઝ પાવર ઘટાડો તો પણ સિગ્નલ ટુ નોઇઝ રેશિયો વધે. તમે જેટલો સિગ્નલ ટુ નોઇઝ રેશિયો વધારો એટલો તમે ઘોંઘાટની અસરને ઓછી કરી શકો. બેન્ડવિડ્થ વધારો તો ઉલટાનો વધુ ઘોંઘાટ અંદર ઘૂસી જાય ને, કારણ કે બેન્ડવિડ્થ વધી જાય તો નોઇઝ પણ એટલો વધારે આવે. એટલે અહીંયા આગળ ચોખ્ખો જ્યારે તમારે સાંભળવું હોય તો શું કરવું પડે? સિગ્નલ પાવરને વધારવો પડે. અને સિગ્નલ પાવરને વધારો એટલે ઇન્ક્રીઝ સિગ્નલ ટુ નોઇઝ રેશિયો. ઓપ્શન એ જે છે અહીંયા આગળ સાચો જવાબ છે. તો સમજાઈ ગયું ને મિત્રો? તો લાઇક અને શેર જરૂર કરજો.